કેમ છો દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો? આપણી ટેટ મેન્સ HS મેન્સની તૈયારી તમે બધા કરી રહ્યા છો. એમાં પ્રથમ પેપર એટલે કે ગુજરાતી વર્ણનાત્મકની અંદર પણ તમે નિબંધ છે, અહેવાલ લેખન છે, ચર્ચાપત્ર છે કે અન્ય વ્યાકરણ છે એ વાંચી રહ્યા છો. તો નિબંધ સિરીઝની અંદર આપણે એક ટેટ મેન્સની મુખ્ય પરીક્ષા માટે નિબંધ સારથી નામની સિરીઝ ચાલુ કરી છે. આ સિરીઝમાં આપણે આજે શાળા શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની નવી ક્ષિતિજોનો ઉદય કેવો થયો છે તેના શીર્ષક અંતર્ગત એક સરસ મજાનો નિબંધ છે એ આપવા જઈ રહ્યા છીએ. વર્તમાન સમયમાં AIનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે, એટલે કદાચ આવનારી પરીક્ષામાં આ પૂછાય, અને એમાંય ખાસ કરીને શાળા શિક્ષણમાં. AI તો દરેક જગ્યાએ ઉપયોગી છે, પરંતુ શાળા શિક્ષણમાં આની કેટલી જરૂરિયાત છે તો એના વિશે જો પૂછાય તો તમે કેવું લખો એની માહિતી આપતો આ સરસ મજાનો નિબંધ છે એ અહીં મૂકેલો છે. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ નિબંધ. વિદ્યાર્થી મિત્રો, નિબંધની અંદર ઘણી બધી વિગતો આવતી હોય છે, પ્રસ્તાવનાથી શરૂ કરીને ઉપસાર સુધી. પણ તમે ટેટ મેન્સની અંદર નિબંધ સારથી નામની આ સિરીઝમાં બીજો આપણે નિબંધ છે એ જોઈ રહ્યા છીએ કે શાળા શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની નવી ક્ષિતિજોનો ઉદય. સૌથી પહેલાં પ્રસ્તાવના હોય છે, ત્યારબાદ આ બધા જે મુદ્દાઓ આપેલા છે, વ્યક્તિગત શિક્ષણ, 24 કલાક સહાય, વહીવટી સરળતા, એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને છે નિબંધ અક્ષરશ અને ખૂબ સારી રીતે લખવાનો હોય છે. આપણે શરૂ કરીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આવા સારા વિચાર સાથે કોઈ પણ નિબંધની છે શરૂઆત કરવાની. ડાયરેક્ટ AI વિશે લખવા નથી મળવાનું. તો આવા વાક્યો જોઈએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. એક સમયે શિક્ષણ માત્ર પાટલી અને પુસ્તક સુધી મર્યાદિત હતું, પરંતુ આજે તે ટેકનોલોજીના આંગણે આવીને ઊભું રહ્યું છે. આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એ શિક્ષણ જગતમાં ક્રાંતિના મંડાણ કર્યા છે. નવી પેઢીના સપનાઓને નવી પાંખો મળે છે, જ્યારે જ્ઞાન સાથે વિજ્ઞાનના સંગાથ મળે છે. આવા સરસ મજાની પંક્તિઓ ટોપિકો સાથે ઉમેરવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા. આ એક એવી ટેકનોલોજી છે જે મશીનને માણસની જેમ વિચારવાની, સમજવાની અને શીખવાની શક્તિ આપે છે. શાળામાં AI માત્ર એક સાધન નથી, પણ એક સહાયક શિક્ષક તરીકે ઉભરી આવ્યું છે. શિક્ષણમાં AIનો પ્રભાવશાળી ઉપયોગ છે. દરેક બાળકની શીખવાની ક્ષમતા અલગ હોય છે. AI સોફ્ટવેર બાળકની ક્ષમતાને સમજીને તેને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરે છે. જે બાળકને ગણિત અઘરું લાગતું હોય તેને AI સરળ રીતે અને વધુ મહાવરો આપીને શીખવી શકે છે. શાળાના સમય પછી જો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન મૂંઝવે તો AI ટૂલ્સ જેમ કે ચેટબોક્સ તેને તરત જ જવાબ આપી શકે. તેનાથી વિદ્યાર્થીઓનો સમય બચે અને તેની જિજ્ઞાસા સંતોષાય છે. શિક્ષકોનો ઘણો સમય હાજરી પૂરવા, પેપર ચેક કરવામાં કે રિપોર્ટ કાર્ડ બનાવવામાં જતો હોય છે. AI આ કામગીરી ઝડપથી કરી આપે છે, જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન અને સર્જનાત્મક શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકે. AIના માધ્યમથી કોઈપણ વિષયને પોતાની માતૃભાષામાં સરળતાથી અનુવાદ કરીને સમજી શકાય છે. આનાથી ભાષા હવે જ્ઞાન મેળવવાના માર્ગમાં અવરોધ બનતી નથી. કોઈપણ સિક્કાની બે બાજુ હોય છે. AIના જેટલા ફાયદા છે તેટલા જ સાવચેતી પણ ખૂબ જરૂરી છે. માનવીય સંવેદનાનો અભાવ આમાં જોવા મળે છે. મશીન શીખવી શકે છે, પણ શિક્ષક જેવી મમતા કે પ્રેરણા આપી શકતું નથી. સ્ક્રીન ટાઈમની અંદર જોઈએ તો વધુ પડતો ઉપયોગ છે એ બાળકોના સ્વાસ્થ્યને અને સામાજિક જીવન ઉપર અસર કરી શકે. વિદ્યાર્થીઓને પોતાની મૌલિક વિચારવાની શક્તિ ગુમાવી ન દે તેનું પણ ધ્યાન રાખવું પડે છે. હવે અંતે ઉપસાર જોઈએ તો શિક્ષણમાં AIનો ઉપયોગ એ સમયની માંગ છે. તે શિક્ષકનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં, પરંતુ શિક્ષકના હાથમાં એક શક્તિશાળી શસ્ત્ર સમાન સાબિત થશે. જો આપણે ટેકનોલોજી અને પરંપરાગત શિક્ષણનો સમન્વય કરીશું તો ભારતનું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ બનશે. પંક્તિ છે કે મશીન ભલેને બુદ્ધિ આપે, પણ દિલ તો ગુરુનું જ જોઈએ. વિજ્ઞાન ગમે તેટલું પ્રગટે, પણ સંસ્કારનું સિંચન તો માનવી જ કરશે. તો આ રીતે માનવી અને એટલે કે AIનો જે શિક્ષણમાં જે ઉપયોગ છે
એની સારી નરસી અસરો વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. જો પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતે લખી અને તમારી રીતે પણ નવા શબ્દો પ્રયોગો ઉમેરીને ખૂબ સારી રીતે લખી શકો.